આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના એક દિવસીય વેબિનારને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખરીફ ઋતુ દરમિયાન ઘઉં અને ડાંગરની ખરીદી મહત્તમ કરવા અનુરોધ કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી અને સુલભ ન્યાય પ્રક્રિયા કાર્યરત કરવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું. ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળામાં 6.2% જીડીપી વૃદ્ધિ દર સાથે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં કરાચીમાં ગ્રુપ બીની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે નવી દિલ્હીમાં કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના એક દિવસીય વેબિનારને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં તમામ કેન્દ્રીય મંત્રીઓ જોડાશે. આ વેબિનારનો ઉદ્દેશ્ય હિતધારકોને કેન્દ્રિત ચર્ચામાં અને 2025ના બજેટ જાહેરાતોના અસરકારક અમલીકરણની વ્યૂહરચના બનાવવાનો છે. તે કૃષિ વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરશે. બજેટમાં દર્શાવેલ દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે સહયોગી અભિગમ સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમ દરમિયાન પોતાના વિચારો રજૂ કરશે. આ વેબિનારનો ધ્યેય સંવાદને સરળ બનાવવા, આંતરદ્રષ્ટિ એકત્રિત કરવાનો અને નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સમયસર અને સંકલિત પગલાં સુનિશ્ચિત કરવાનો છે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આગામી ખરીફ ઋતુ દરમિયાન ઘઉં અને ડાંગરની ખરીદી મહત્તમ કરવા માટે સક્રિય અભિગમ અપનાવવા વિનંતી કરી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખાદ્ય સચિવો સાથે મળેલી બેઠક દરમિયાન આ અંગે ચર્ચા કરવામાં આવી. હવામાન આગાહી, ઉત્પાદન અંદાજ અને ખરીદી કામગીરી માટે રાજ્યોની તૈયારી જેવા ખરીદીને અસર કરતા વિવિધ પરિબળોની બેઠક દરમિયાન સમીક્ષા કરવામાં આવી. આગામી રવિ સિઝન 2025-26 દરમિયાન ઘઉંની ખરીદીનો અંદાજ 310 લાખ મેટ્રિક ટન નક્કી કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ખરીફ ઋતુ 2024-25 દરમિયાન ડાંગરની ખરીદીનો અંદાજ 70 લાખ મેટ્રિક ટન નક્કી કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મૂક્યો છે. ગઈકાલે ગુજરાતના ગાંધીનગર ખાતે એનએફએસયુના પદવીદાન સમારોહને સંબોધતા તેમણે ગુનાઓના બદલાતા સ્વરૂપને ધ્યાને રાખી સમયસર ન્યાય અપાવવામાં ન્યાય સહાયક વિજ્ઞાનના વધતા મહત્વ પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજ્ઞાન અને ટેકનોલોજી માધ્યમના ઝડપી અને સુલભ ન્યાય પ્રક્રિયા કાર્યરત કરવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું. બાદમાં રાષ્ટ્રપતિએ કચ્છની પરંપરાગત કલા અને કસબ સાથે જોડાયેલા કારીગરો સાથે ધોરડો ખાતે સંવાદ સાધ્યો હતો. તેમણે કહ્યું કે પરંપરાગત કળાને જીવંત રાખવા માટે નવી પેઢી આ કળામાં જોડાય તે જરૂરી છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળામાં 6.2% જીડીપી વૃદ્ધિ દર સાથે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. જ્યારે પાછલા ત્રિમાસિક ગાળામાં જીડીપી 5.6% નોંધાયો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પ્રથમ સુધારેલા અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક જીડીપી દર 6.5% વધવાનો અંદાજ છે. सांख्यिकी और कार्यक्रम कार्यान्वयन मंत्रालय के पहले संशोधित अनुमान के अनुसार वित्त वर्ष 2024-25 में वास्तविक सकल घरेलू उत्पाद दर में 6.5% की वृद्धि होने का अनुमान है. मंत्रालय ने कहा कि वित्त वर्ष 2023-24 के दौरान वास्तविक वृद्धि दर 9.2% दर्ज हुई. मुकेश कुमार, आकाशवाणी समाचार, दिल्ली. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોઈપણ દેશની સંસ્કૃતિ અને સભ્યતા તેના ગીતો અને સંગીત દ્વારા સમૃદ્ધ બને છે. નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે જહાને ખુસરો સૂફી સંગીત મહોત્સવમાં હાજરી આપતા પ્રધાનમંત્રીએ આ વાત પર ભાર મૂક્યો હતો. ભવ્ય સૂફી સંગીત મહોત્સવ આ વર્ષે તેની 25મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. તે આવતા મહિનાની 2 તારીખ સુધી ચાલશે. આ મહોત્સવમાં અમીર ખુસરોના વારસાની ઉજવણી માટે વિશ્વભરના કલાકારોને એકઠા કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ આવનાર રમઝાન
નિમિત્તે સમગ્ર રાષ્ટ્રને શુભેચ્છાઓ પણ પાઠવી. ऐसे मौके देश की कला संस्कृति के लिए तो जरूरी होते ही हैं, इनमें एक सुकून भी मिलता है. जहां ने खुसरो का ये सिलसिला अपने 25 साल भी पूरे कर रहा. इन 25 वर्षों में इस आयोजन का लोगों के जहन में जगह बना लेना, ये अपने आप में इसकी सबसे बड़ी कामयाबी है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એનએક્સટી કોન્ક્લેવમાં હાજરી આપશે. કાર્યક્રમ દરમિયાન ચેનલ ન્યૂઝ એક્સ વર્લ્ડ પણ રજૂ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ આ કોન્ક્લેવ માટે વિવિધ ક્ષેત્રના લોકોને એક સાથે લાવવા બદલ આઈટીવી નેટવર્ક અને ફાઉન્ડેશનની પ્રશંસા કરી. તેમણે વધુમાં આશા વ્યક્ત કરી કે આ કોન્ક્લેવ ચોક્કસપણે ફળદાયી ચર્ચા વિચારણા દ્વારા વર્ગીકૃત થશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્રમાં મુંબઈની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ મુંબઈમાં કેપીબી હિન્દુજા કોલેજ ઓફ કોમર્સના વાર્ષિક દિવસ સમારોહમાં હાજરી આપશે. વોશિંગ્ટનમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચા બાદ દુર્લભ પૃથ્વી ખનીજો પરના કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકા અને યુક્રેન વચ્ચેની વાતચીત પડી ભાંગી છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રત્યે એક પ્રકારની નફરત રાખે છે, જેના કારણે તેમના માટે સોદો મેળવવો મુશ્કેલ બને છે. જ્યારે ઝેલેન્સ્કીએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને કહ્યું કે યુદ્ધના ઉકેલ માટે વાટાઘાટોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કોઈ જ સમાધાન ન થવું જોઈએ. બેઠક દરમિયાન ટ્રમ્પે ઝેલેન્સ્કી પર લાખો લોકોના જીવ જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો અને ચેતવણી આપી કે તેમના કાર્યો ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી શકે છે. તો ઝેલેન્સ્કીએ અમેરિકાના રાષ્ટ્રપતિ, કોંગ્રેસ અને અમેરિકન લોકોનો યુક્રેનને સમર્થન આપવા બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે યુક્રેનને ન્યાયી અને સ્થાયી શાંતિની જરૂર છે અને તેઓ તેના માટે બરાબર કામ કરી રહ્યા છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં કરાચીમાં ગ્રુપ બીની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. પાકિસ્તાનના લાહોરમાં અફઘાનિસ્તાન સામેની તેમની મહત્વપૂર્ણ ગ્રુપ બી મેચ વરસાદના કારણે રદ થયા બાદ ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે. 274 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 12.5 ઓવરમાં એક વિકેટે 109 રન બનાવી ચૂક્યું હતું. જ્યારે મુશળધાર વરસાદના કારણે મેચ રોકાઈ ગઈ. બંને ટીમોને એક પોઈન્ટ મળ્યો. ઓસ્ટ્રેલિયા હવે ભારત અને ન્યૂઝીલેન્ડ સાથે જોડાશે, જેમણે ગ્રુપ એમાં સેમીફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ સુરક્ષિત કરી લીધું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ. નમસ્કાર. શેરબજારમાં કડાકાના સમાચારને તમામ અખબારોએ મુખ્ય શીર્ષક બનાવ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, 5 દિવસમાં રૂપિયા 21 લાખ કરોડ ધોવાયા, રોકાણકારો રાતા પાણીએ રોયા. દિવ્ય ભાસ્કરનું શીર્ષક છે, નિફ્ટીમાં ઇતિહાસનો બીજો મોટો ઘટાડો. નવગુજરાત સમય લખે છે, શેરબજારમાં 5 મહિનામાં 93 લાખ કરોડ રૂપિયા ધોવાયા. ઉત્તરાખંડના ચમોલીમાં થયેલી હિમસ્ખલનની ઘટનાના સમાચારને પણ તમામ અખબારોએ પહેલા પાને સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કર લખે છે, ઉત્તરાખંડમાં હિમસ્ખલન, નિંદ્રાધીન 57 શ્રમિકો દબાયા, 32નો બચાવ. તો ગુજરાત સમાચાર લખે છે, ઉત્તરાખંડ ગ્લેશિયર તૂટતા બરફ નીચે દટાયેલા 32ને બચાવાયા, 25 લાપતા. નવગુજરાત સમયે અન્ય હેડલાઇનમાં ટ્રમ્પ ઝેલેન્સ્કીની મંત્રણા નિષ્ફળ, યુક્રેન રશિયા યુદ્ધ લાંબુ થઈ શકે છે. તો ગુજરાત સમાચારે રમઝાન પૂર્વે પાકિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ, તાલિબાનના જનકના પુત્ર સહિત 6ના મોતને સ્થાન આપ્યું છે. સ્થાનિક સમાચારોમાં તમામ અખબારોએ પંકજ ત્રિવેદી હત્યા કેસમાં 10 આરોપીઓને આજીવન કેદના સમાચારને સ્થાન આપ્યું છે. તો સંદેશની અન્ય હેડલાઇન છે, પંચાયતી રાજ 1 વર્ષમાં પાવડો કોદાળી પકડીને મંજૂરી વગર રૂપિયા 3,404 કરોડ વપરાયા. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના એક દિવસીય વેબિનારને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખરીફ ઋતુ દરમિયાન ઘઉં અને ડાંગરની ખરીદી મહત્તમ કરવા અનુરોધ કર્યો. ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળામાં 6.2% જીડીપી વૃદ્ધિ દર સાથે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રુપ બીની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.